રાપરના ગાગોદર નજીક હોટલના પાર્કિંગમાં રહેલા ટ્રેલરમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ₹40,35,736ના દારૂ સાથે ચાલક ક્લીનરની ધરપકડ કરી હતી. બંનેના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા, જેમાં માંડવી તાલુકાના દરશડીના બુટલેગર તથા તેના માણસનું નામ બહાર આવતા પોલીસે એક શખ્સને દબોચી લીધો હતો. મળતી માહિતી મુજબ ગાગોદર નજીક જય ગોગા રસ્તાની હોટેલના પ્રાંગણમાં ઉભેલા ટ્રેલરમાંથી ગાંધીનગરની SMCની ટીમે ₹48 લાખ ઉપરાંતના દારૂ સાથે રાજસ્થાનના એક તથા બીજાને પકડી પાડ્યો હતો. આ દારૂ રાજસ્થાનના નારાયણ દીપારામ જાટે ભરાવી આપ્યો હતો અને ચાલક પહેલા પણ દારૂની ખેપ કરી ગયો હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલા આ બંને શખ્સોને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતા બંનેના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. દરમિયાન પોલીસે બંનેની સઘન પૂછપરછ હાથ ધરતા આ દારૂ માંડવી તાલુકાના દરશડી ગામનાને આપવા નારાયણ દીપારામે જણાવ્યું હોવાનું બહાર આવ્યું હતું, તેમજ અગાઉ પણ આ શખ્સને જ દારૂ આપી ગયો હોવાનું સામે આવ્યું હતું. આ એક શખ્સ વતી તેનો માણસ દરશડીનો યુવાન જય માતાજી બોલીને દારૂ લેવા આનવાર હતો, તેમજ અગાઉનો દારૂ પણ એ જ શખ્સ લઈ ગયો હોવાની પકડાયેલા શખ્સોએ કેફિયત આપતા પોલીસે દોડધામ આદરીને આ શખ્સને પકડી પાડ્યો હતો. જ્યારે લિસ્ટેડ બુટલેગર એવા અનિલસિંહના પકડી પાડવા આગળની કવાયત પોલીસે હાથ ધરી છે.